લે પૂછું તને પછી કામ ઉદાસ બેઠી ચાલ હું પાર્ટીમાં ગઈ હતી ને ત્યાં મને બધાએ પૂછ્યું તમને રાસ લેતા આવડે આ એમાં શું થઈ ગયું બધાને કહી દેવાય ને હાર લેતા આવડે પણ મેં રમી લીધા પછી પૂછ્યું ઓય ક્યાં ગઈ હું છે પોતું લાવી દે ઓય અમારા પર્સમાં 15,000 રૂપિયા હતા ક્યાં ગયા એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા કઈ સાંભળવાનું નહીં અરે એમ કહું છું આ પર્સમાં મારા 15,000 રૂપિયા હતા ઈ ક્યાં ગયા એક કામ કરો તમે બેહો તો તમે બેહો મને કઈ સાંભળાતું નથી તમે રાતે 3 વાગે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા એ રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા अबे साले સાંભળાવું નહીં શું કેતો રાતે 3 વાગે તમે વોટ્સએપ માં કોની યાર વાતો કરતા હતા યાર મારો ગજબની જગ્યા છે કાંઈ સંભળાતું જ નથી અહીંયા છે ને હવે કાંઈ સંભળાતું નથી મને શું સંભળાવો મને નહોતું સંભળાતું તે અરે બે તું શું કરતો કઈ દો મને કાંઈ સંભળાવું ગજબની જગ્યા છે अब आए ना लाइन पे અય હમણાં 30 પછી આવી જાય તમે કે જવાનું વિચાર્યું કે હા વિચાર્યું ભાઈ ક્યાં ગોવા ગોવા જવાનું છે હા ગોવા શેમાં જવાનું હું શેમાં જવાનું ફ્લાઇટમાં જવાનું હોય તો એ રંગોલી થી ઉપર છે કે વરાસા એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે અહીંયાથી ન ઉપડે અહીંયાથી ઇકો ઉપડે એમાં જવાનું ફ્લાઇટ લેમાં આપણે હવે હાલો ગોવા જવું છે મારે ખરીદી નહીં કરવી પડે એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવી હા ન્યા કાજુ ઓખાય આપણે 2.5 કિલો લાવવા છો અરે 3.5 કિલો લઈ લેજો તાર ને આપણે ક્યાં રહેવાનું ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે મેં બધું બુકિંગ કરી નાખ્યું છે 7 સ્ટાર હોટલમાં 7મા માળે બરાબર ત્યાં જઈ તું બારી ખોલીને એટલે સીધું સામે બીચ સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો ક્યાં બીચમાં હા બીચમાં મને બહુ ગમશે अबे साले ચાલો હું પેકિંગ કરી લઉં જવાનું છે શાનું ગોવા જવાનું હમણાં તમે કીધું જ ખરા કોણે કીધું હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી ભાઈ તે કીધું વિચારવાનું એટલે મેં ખાલી વિચાર્યું અત્યારે ગોવા જવા થાય છે બહુ ઠંડી છે શિયાળો છે જાઓ બીજું કાંઈ નહીં ખીચડી બનાવો ગોવા એલાવ તમને કઈ ખબર છે નહીં કા અરે અમાર છેલ્લા કામે એક બચ્ચાનો જન્મ થયો હું વાત કરશો અને જન્મતાની સાથે જ 20 કિલો વજન નો હોય અરે હા 2 કલાકમાં તેના પગ ઉપર ઊભું રહી ગયું હું વાત કરશો તો અને 20 દિવસ પછી તો 40 કિલો વજન નો હોય એલી તો તમારે જો આવવું પડશે શેનું બચું છે અમાર ભેંસની કાબરીનું એ માર્કેટમાં શાકભાજી લઈ આવજો દેખાતું નથી હું મોબાઈલમાં કામ કરું છું અમી તો તું લઈ દે ને દેખાતો નથી હું મોબાઈલમાં ગેમ રમું છું આવજો તો કામ હોય તે A few moments later. મને બહુ ભૂખ લાગી છે કંઈક જમવાનું બનાવો ને દેખાતો નથી હું સિરિયલ જોઉં છું મને કઈ ખાવાનું મન થાય એ ભાત બનાવ્યા છે અરે કઈ દાળ બનાવું બનાવી દે ને તને જે મજા આવે બનાવી દે બોલો ની કઈ દાળ બનાવું પછી નાટક ન કરતા અરે મારી વાલી તને જે મજા આવે બનાવી દે ને ખાઈ લે હું ભાઈ જોઈ જો મી તો તાર પપ્પા કઈ બોલ્યા નથી પછી જમવા ટાણે નાટક ન કરે આમ નો હોય મારી વાલી હવે આજ દાળ છે ખાઈ લ્યો મેં પેલા પૂછ્યું હતું ને તમને મીતુ
પપ્પા હવે એમાં કાંઈ ન થાય. મમ્મીએ પહેલા જ પૂછ્યું તો હવે ખાઈ. વાલી તને શું લાગે હું તારા પૈસા જોઈને ગરજેમાં બીનો? ના વાલી, હું તો તને જોઈને ગરજેમાં બીનો. તારા પૈસા મારે કાંઈ લેવા દેવાની. હું તો તને પ્રેમ કરું છું, તારા પૈસાને થોડો પ્રેમ કરું છું. તો આ બાજુ જોઈને શું બોલો છો? મારા ડાસા સામું જોઈને બોલો ને. બહુ ગરમી છે, બહુ ગરમી છે. એ લગન પછી તમને પહેલી વાર મળ્યા હતા તો શું વિચારતા હતા? અરે યાર, આ ખોટું આવી ગયું યાર. હું તો આની વાત કરું ભાઈ. મને ખબર છે તમે મને જ કહેતા હતા. યાર ના લે, ડ્રેસ ની વાત કરું. મને ખબર છે તમે મને જ કહેતા હતા. હા નહીં સમજે ભાઈ. હેલો બેબી, હવે મને બહુ નીંદર આવે છે, હું સુઈ જાઉં? તું ભલે હોઈ જા, પણ તું ફોન ન કાપતી, ચાલુ રાખજે. કેમ? કેમ કે મારે તારા શ્વાસે શ્વાસ નો અવાજ સાંભળવો સાંભળે. આજે રવિવાર છે એટલે આજે છે ને મહેરબાની કરીને દૂધીનું શાક ન બનાવે. આ છેલ્લા અઠવાડિયાથી તું 4-4 દિવસ દૂધીનું શાક બનાવે. તો કોઈને રેગ્યુલર 4-4 દિવસ દૂધીનું શાક ભાવે? દિવસના 8-10 માવા ખાઈ જાવ છો, ઈ કેમ એક ના એક ભાવે છે? જે બનાવો ને સાનું મનું ખાઈ લેવાનું, નતર કાઈ નહીં મળે. આપને દૂધી તો બહુ ભાવે. રોજ ખાવ દૂધી તો આવે તમને બુદ્ધિ. બહુ ભાવે. બરાબર. રોજ એકનું એક નથી ભાવતું. આવું છે ફૂગો આવું થયું. ઉડી ગયો. જો તું મને હવે હેરાન કરે ને તો આ ફુગાની જેમ જ હું તારી જિંદગીમાંથી ઉડી જાય. હે સમજાણું નહીં કે ફરીને કરીને બતાવો તો. હા ફરીને કરીને બતાવો ને કે સમજાણું નહીં. હવે ઉડીને બતાવો. બતાવો ઉડીને બતાવો. તું સમજે શું તારી જાતને? તું છે કોણ? એક તો ગામમાં તને અમારા નામથી ઓળખે છે, પાછી હોશિયારી મારે છે. જઈ હોય તી અમારા મને મારા ઘરના બીવરાતી જ હોય, મારવાની ધમકી આપે. આ તો બધું સહન કરી લે એટલે હો, બાકી ક્યારની ફેંકી દીધી હોય તને. હા આવું છે ને એલા ભાઈ, ભૂરો કેતો તો એની બૈરીને આવું કેવાતા છે. હા ના પાડી હતી મેં, અત્યારે બિચારો બેઠો દવાખાના પડ્યો હોય. હા હેરાન થઈ જાય, આવું ના કહેવાય. શું કરે વાલી? વાસણ ને ગદગદિયા કરું. તમારે કરવા જ ગદગદિયા તો હાલો. ક્યાં ગઈ? અહીંયા તો હાથ બતાય તારા. અરે વાહ, હાથ તો બહુ સુંદર છે ને તારા. તો પછી ખાવાનું કેમ આટલું ગંધારું બનાવે? गजब बेइज्जती है. તું જાજુ કહેવાય ગયું લાગે, ખોટું લાગી ગયું. મારા દીકરાને ખોટું લાગી ગયું. સોરી. આમાં જોવો ને, મિતુન લેસન આવ્યું છે, મને નથી આવડતું ને એને નથી આવડતું. તમને આવડશે? પૂછ ને શું છે? આમાંથી જન્મ પછી કેટલા દિવસે આંખો ખુલી જાય છે? ચકલી. ચકલી 4 દિવસ. બિલાડી. બિલાડીને 6 દિવસ. બકરી.
બકરીને 2 દિવસ, ગાય, ગાય ને તરત ખુલી જાય, પુરુષ, લગન પછી. લગ્ન. મારે કામ છે, હમણાં આવ્યો.